વેલકમ બોસ. જા જીન્યા ખુરશી લઈ આવ. क्यों हिला डाला ना બસ આમાં કઈ તકલીફ તો નહીં પડી ને? નહીં શાંતિથી આવી ગયું. બોસ અમારો દોસ્તાર જેન્યો. તારો દોસ્તાર એટલે મારો દોસ્તાર. આઈ લાઈક ઇટ જન્યા. હું બોસ આપકે પીલે પીલે આસીન તો કેથે જોઈલો જેવો લાગતો છે. આસીન તો શિવાજી તો બોસ માં લાગતો છે, પણ તેમાં તો તે હીરો ટાલ્યો હોય, પણ આના તો બાલ છે. ભાઈ તે હીરો મેચ. આ તો અમારે છે ને બહુ આગે ઉઠી શૂટિંગ કરવા જવું પડે. અત્યારે જ બીજા દેશમાં ગયેલો હતો શૂટિંગ કરવા. તે તું જે પિક્ચર ની વાત કરે તે જ પિક્ચર. તેમાં હું ટાલ કરાવેલી હતી, પણ તે બીજા દેશમાં આવતા જ 15-20 દિવસ લાગે મને. એટલે આવતા આવતા બધા બાલ નીકળી આવ્યા એમ. બાકી તે હીરો મેચ હતો. જોજે પિક્ચર મને. બસ ત્યાં ગાડીની જરૂર છે તો આપી આવું કે? આપી આવ ને મને, પછી બીજી ગાડી લઈને લેવા આવજે. કેવલા આ તારો તારો દાગો હાલો. माँ मुझे काला क्यों बनाया? कोरा बनाता तो हूँ खड़े रहते डोपा चल फोन भाई ये तो नंदते એવું જ છે. કેલા દાણા ચાણા ખાવાના કે? લાવ ખાઈ લાગ. કેલા કેલા ઉઠી દિવસના સપના જોયા કરે કે હું? ભાઈ સપના તો જોવા જ પડે ને. બહુ મોટું સપનું છે મારું. રજનીકાંત જેવો હીરો બનવાનું સપનું છે. ભાઈ તે તો બહુ ભારે હીરો હે કે? બહુ ભારે હીરો ને ભાઈ. હું હીરો એમ સ્ટાઇલ જ માર્યા કરે જીરી વારે. પેલા પિક્ચર માં એને બહુ ભારે કડક જેલું પિક્ચર જોઈ લે. કેલા આ તાલ કેમ કરાવી? ભાઈ તાપ કેટલો જો ની 47 ડિગ્રી ને 50 ડિગ્રી ને હોતા તાપ પડે. એટલે વાળે તો મજા નહીં આવે, બહુ ગરમી લાગે એમ. એટલે ટાલ કરાવે ને જે ઠંડક રહે માથામાં, ને યુનિક લાગે એમ. ભાઈ ઘેરે અશુભ પ્રસંગ થઈ ગયેલો હતો એટલે ટાલ કરાવવા પડે. તો એવું સાચું કે નહીં? ઇન્સ્ટાગ્રામ માં બધું જોઈને હોશિયારી માર્યા કરતો હોય. ભાઈ જરાક હોશિયારી તો મારવા જ પડે. શું કરવા? હોશિયારી વગર મજા નહીં આવે એમ. ભાઈ તાલ કરાવે તો સારું કે? ઠંડક જેવી લાગે કે? ભાઈ બહુ ઠંડક રહે ને બીજું એક બાલદાડી ને પૈસા બચે. સારો એક ગેરફાયદો છે. હું એમાં હું આપણે નાવા જાય ને હા સારું મોડું થાય તો કાં સુધી મોડું ધોવા નહીં હું પડે. હાલો ધોવા જ જાય હાથે હાથે. એટલે સારો એક ગેરફાયદો છે એમ. ચાલ તો મેં નહીં કરવાના. ચાલ તો ફાયદો જાય એમ તો સારું, પણ સારું આ કીધું તેમ એમ ચાલો ધોવા જ જાય મોડું થઈ તો. પણ મેં શું કેમ ચાલો હવે ઘેરે નાહી જાય ને કામ ધંધો લાગે ને તો ઘેર ના વળે આપણને. સારું ચાલો. ચાલુ એક દાડા રજનીકાંત તો બની જ જવા જેવું છે.